નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલમાં અમદાવાદના કલાકારો દ્વારા પેલેટ હાર્મની શીર્ષક હેઠળ પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એક્ઝિબિશન હોલ ખાતે 1 થી 4 ફેબ્રુઆરી સુધી પેલેટ હાર્મની શીર્ષક હેઠળ પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના ફાલ્ગુની દલાલ, માનસી શાહ, મિકા પંચાલ, મેઘના પંડ્યા, મિલન પંચાલ, નમ્રતા જૈન, પન્ના પટેલ અને વિનય પંડ્યાએ વિવિધ માધ્યમમાં બનાવેલા પેઇન્ટિંગ્સ અને આર્ટવર્ક પ્રદર્શનાર્થે મૂક્યા છે. વડોદરામાં અમદાવાદના કલાકારોનો આ પ્રથમ ગ્રુપ શો છે, પરંતુ અમદાવાદ ખાતે અનેક ગ્રુપ શો થઈ ચૂક્યા છે. અહીં એક્રેલિક્ટર્સ ઓન કેનવાસ, ઓઇલ ઓન કેનવાસ ખાતે કોફી પેઇન્ટિંગ, વોટર કલર સહિત વિવિધ માધ્યમમાં બનાવેલા 75 જેટલા આર્ટવર્ક પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અમદાવાદથી અમે લોકો 6-7 ફ્રેન્ડ્સ છીએ જે અમે વર્ષોથી ડ્રોઈંગ કરીએ છીએ સાથે બેસીને. અમારે એક સર પણ છે જેમની ગાઈડન્સ પણ અમને મળે છે, બાબુભાઈ કરીને એક સર છે. અને આ બધા મારા બધાના પેઇન્ટિંગ્સમાં ઓઇલ પેઇન્ટ છે, વોટર કલર છે અને હું સ્કેચીસ પણ કરું છું. એટલે મને કંઈ ફોટો કોઈ આપે, કોઈ તમારો કેવી રીતે, તો હું તમારો સ્કેચ પણ બનાવું છું. મારા ઘરના બધાના મેં સ્કેચ કર્યા છે, મારા દીકરાઓ, મારા હસબન્ડ, મારો બધાના કર્યા છે. વડોદરામાં ફર્સ્ટ ટાઈમ આપ ગ્રુપ શો કરી રહ્યા છો, કેવો એક્સપિરિયન્સ અને કેવી બહુ જ જનતાનો પ્રેમ સરસ. કેવો છે? હવે આજે તો ફર્સ્ટ ડે છે, પણ મને એવું લાગે છે કે સારો, કારણ કે વડોદરા તો આના માટે, આર્ટ માટે તો ફેમસ છે અને આ જગ્યા પણ એને માટે છે. એટલે અમને એવું લાગે છે કે સારો રિસ્પોન્સ મળશે. પણ એટલીસ્ટ ભલે અમારે કોઈ પણ અમને આની કદર કરનારા મળે. બસ જેમ કે મેયર સાહેબ આવ્યા, એમણે કીધું કે મેં પોતે પણ બધી એક્ઝામ આપેલી છે ડ્રોઈંગની, એટલે એમને પોતાને પણ આનું ઘણું જ્ઞાન છે. બસ અમને હવા મળી જાય ને એનાથી વધારે અમારે કંઈ ના જોઈએ. શ્રીનાથજીની જે આજે મૂક્યું છે મુખારબીનની, એમાં કયા કયા કલરો વાપરવામાં? આમાં બધા જ મારા ઓઇલ પેઇન્ટ છે, એટલે એ ઓઇલ પેઇન્ટથી જ કરેલું છે આખું. પ્રદર્શનનું ઉદ્ઘાટન શહેરના મેયર પિંકીબેન સોની દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે દીપ પ્રાગટ્ય કરી પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે મેયર પિંકી સોનીએ અમદાવાદના કલાકારોએ બનાવેલ પેઇન્ટિંગ નિહાળ્યા હતા. આજે વડોદરામાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ ખાતે અમદાવાદની 6 બહેનો અને 2 ભાઈઓનું ગ્રુપ છે, જેમણે પ્લેનેટ હાર્મની આ ગ્રુપનું નામ આજે જ આપ્યું છે. આ નામ સાથે એમનો આજે શુભારંભ છે. કલા અને સંસ્કૃતિની નગરી તરીકે જેની ઓળખ છે એવું આપણું વડોદરા, અને વડોદરાના આંગણે સર્જનથી વિસર્જન વચ્ચેની ક્ષમતાઓ, જ્યારે વચ્ચેના સર્જનની ક્ષમતાઓ ઈશ્વરી જેવા જેમને આપી છે, એવા કલાકારશ્રીઓ દ્વારા સુંદર અનુપમ પેઇન્ટિંગ્સ બનાવવામાં આવ્યા છે, જે રિયલ જ લાગે. એવું લાગે કે જાણે આપણે વિન્ડોમાંથી કોઈક દ્રશ્ય જોઈ રહ્યા છે, એટલું આબેહૂબ એમનું આર્ટવર્ક છે. ત્યારે વડોદરા શહેરના આંગણે આજે એમના જે આ ઇનોગ્રેશન કરવાનું કાર્યક્રમનું મને સૌભાગ્ય મળ્યું, કારણ કે મને પણ ડ્રોઈંગનો ને આ બધો બહુ ખૂબ જ શોખ છે. તો ત્યારે આજે ફરી એક વખત મારા નાનપણમાં અને મારા જે શોખ કહેવાય એની સાથે હું જોડાઈ શકી છું. અને હું આ 6 બહેનો અને 2 ભાઈ પ્લેનેટ હાર્મનીના સૌ સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પારોલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પારોલ પટેલ પ્રદર્શન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને પ્રદર્શન નિહાળ્યું હતું. પારોલ પટેલે એક પેઇન્ટિંગ ખૂબ ગમી જતા ખરીદ્યું હતું. આજે અહીંયા પેલેટ હાર્મની કરીને એક્ઝિબિશન જે એમએસયુની ફાઇન આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું છે, તો બહુ સુંદર પેઇન્ટિંગ્સ વોટર કલર પર, કેનવાસ પર અને ડિફરન્ટ અલગ અલગ જે આર્ટ અહીંયા એક્ઝિબિટ થયું છે. લગભગ 8 થી 9 આર્ટિસ્ટ એમને જે પ્રદર્શન મૂક્યા છે એ ખૂબ સુંદર છે. અને આજે જે 8 આર્ટિસ્ટ છે એ અલગ અલગ ક્ષેત્રમાંથી આવે છે, પોતાની હોબીથી ડેવલપ કરેલું છે અને વિધાઉટ એની ટ્રેનિંગ કરેલું છે, એટલે ખૂબ સરાહનીય છે, પ્રશંસાને પાત્ર છે. મને પોતાને એક સુંદર મજાનું ફાલ્ગુનીબેનનું પેઇન્ટિંગ ગમ્યું છે, એટલે આજે હું ખરીદવા જઈ રહી છું. નવરચના યુનિવર્સિટીના ચેરમેન તેજલ અમીને પેઇન્ટિંગ પ્રદર્શન નિહાળી ખુશી વ્યક્ત કરી કલાકારોના વખાણ કર્યા હતા. સાથે સાથે તેજલ અમીને જણાવ્યું હતું કે આ પ્રદર્શનથી અન્ય કલાકારોને પણ પ્રેરણા મળશે. આજે પન્નાબેન અને એમના બીજી બધી મહિલાઓ જે અમદાવાદથી આ એક્ઝિબિશન લઈને આવ્યા છે, બધા આર્ટ શીખે છે અને જુદી જુદી થીમ ઉપર ખૂબ જ સુંદર કામ કરેલા છે. આટલું ડિટેલ, આટલું ઇમેજિનેશન, આટલી ફિનેસથી
સ્ટુડન્ટ લેવલે કામ અને તે બી મહિલાઓ દ્વારા જેને ટ્રેનિંગ ના હોય આર્ટમાં, એ ખૂબ જ સરાહનીય છે. ખૂબ અભિનંદન. અને આ બીજા બધાને બી પ્રોત્સાહિત કરશે આવી જાતના એક્ઝિબિશનો, કારણ કે એક એક્સપ્રેશન છે ને. આર્ટ છે એ આપણી અંદરની જે ભાવના છે, કળા છે, આપણી જે દુનિયા, આપણી જે દ્રષ્ટિકોણ છે એનું એક એક્સપ્રેશન છે. તો આ ક્રિએટિવિટીને જાળવી રાખવી અને એમાંથી પ્રેરણા લઈ અને બીજા બધા બી આવી સુંદર વસ્તુઓ બનાવે, સુંદર આર્ટ બનાવે અને પોતાને એક્સપ્રેસ કરે, એ ખૂબ અગત્યનું છે. તો ખૂબ સુંદર એક્ઝિબિશન, ખૂબ સરસ રીતે એક્ઝિબિટ કરેલું છે અને મારા ખાસ અભિનંદન. પ્રદર્શનમાં ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિત ભાજપના હોદ્દેદારો, મહાનગરપાલિકા મેયર પિંકીબેન સોની ઉપરાંત હોદ્દેદારો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનો પણ હાજર રહ્યા હતા. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ સભ્ય અને મયંક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.